હેલો ગાઈઝ, હવે આપણે મેડિકલ માઇક્રોબાયોલોજીનું જે 4th યુનિટ છે એની અંદર આપણે લાસ્ટ 2-3 સબ પોઈન્ટ બાકી છે એ જોઈ લઈએ. આપણે એની અંદર છે આપણે ક્લિનિકલ સિગ્નિફિકન્સ ઓફ કમ્પ્યુટર ઇન ક્લિનિકલ માઇક્રોબાયોલોજી. એટલે કે આપણે જે ક્લિનિકલ માઇક્રોબાયોલોજી છે કે જેની અંદર આપણે કોઈ પણ સ્પેસિમેન છે પેશન્ટનું અને આપણે ફર્ધર એનાલાઇઝને એવું કરીએ છીએ કે ડાયગ્નોઝને એવું કરીએ છીએ, એ આખી જે બ્રાન્ચ છે ને કહેશું આપણે ક્લિનિકલ માઇક્રોબાયોલોજી. તો એની અંદર કમ્પ્યુટરનો શું યુઝ છે, એનું શું સિગ્નિફિકન્સ છે કે ઇન્ટરફિયરન્સ છે એ આપણે જોવાનું છે. તો હવે આપણે અહીંયા જોશું દેટ ઇઝ ધી સિગ્નિફિકન્સ ઓફ કમ્પ્યુટર ઇન ક્લિનિકલ માઇક્રોબાયોલોજી, દેટ ઇઝ ફ્રોમ યુનિટ 4. ક્લિયર? તો હવે જે કમ્પ્યુટર છે એના અલગ અલગ વેઝની અંદર ક્લિનિકલ માઇક્રોબાયોલોજીની અંદર કમ્પ્યુટર અલગ અલગ 10 થી 11 રીતે છે યુઝફુલ થાય છે. એમાં ફર્સ્ટ વે છે, દેટ ઇઝ ધી એક્સરે એન્ડ સીટી સ્કેન. ક્લિયર? તો કે જ્યારે તમે એક્સરે કરો છો, એક્સરે શું કામ કરવામાં આવે છે? તો કે મોસ્ટલી જેની અંદર કોઈ પણ પેશન્ટ છે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એની અંદર કોઈ જ્યારે ડેમેજ થાય કે કોઈ પણ માલ ફંક્શન થાય એટલે કે એબનોર્માલિટી જોવા મળે ત્યારે એને એક્સરે છે એ પ્રિફર કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પેશન્ટની અંદર એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરને જોવા માટે જે આપણે એક્સરે અને સીટી સ્કેન જેવી ટેકનિક છે યુઝ કરતા હોઈએ છીએ. તો આ સીટી સ્કેન અને એક્સરે ટેકનિક છે એની અંદર કમ્પ્યુટર બેઝ ટેકનિક છે કે જેની અંદર છે કમ્પ્યુટર છે એ જોઈન્ટ કરેલા હોય છે અને જેના મોનિટર થ્રુ કમ્પ્યુટર સ્ક્રીન થ્રુ આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ પેશન્ટના છે એ જોઈ શકીએ છીએ અને ફર્ધર એને અકોર્ડિંગ આપણે છે એ પેશન્ટને ડાયગ્નોઝ છે એ કરી શકીએ છીએ. તો આમ ક્લિનિકલ માઇક્રોબાયોલોજીની અંદર એક્સરે કરવા માટે અને સીટી સ્કેન કરવા માટે કમ્પ્યુટર છે એ યુઝફુલ થાય છે. હવે કમ્પ્યુટરનો બીજો યુઝ છે દેટ ઇઝ ધી સેકન્ડ યુઝ, દેટ ઇઝ ધી MRI. હવે જે આપણું એક્સરે ટેકનિક છે એની અંદર જનરલી જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે આપણે એને જોવા માટે આપણે કોઈ પણ સીટી સ્કેન એવું કરીએ છીએ ત્યારે આપણે એની અંદર પેશન્ટની અંદર એક્સરે છે એ પાસ કરીએ છીએ. ક્લિયર? તો હવે જે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ દેટ ઇઝ ધી MRI છે એની અંદર આપણે એક્સરેની પ્રેઝન્સ વગર કોઈ પણ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ જોઈ શકીએ છીએ. હવે ઘણીવાર એવું થાય કે કોઈ પણ પેશન્ટ છે ને આપણે કોઈ પણ ટિશ્યુની અંદર ડેમેજ થયું છે એ જોવું છે, પણ કોઈ પણ આપણે એક્સરે કરશું તો એના કારણે ટિશ્યુ છે વધારે ડેમેજ થઈ શકે છે, એટલે આપણે એને એક્સરે પ્રિફર કરતા નથી. એના માટે આપણે છે એ MRI પ્રિફર કરીએ છીએ કે સોફ્ટ ટિશ્યુ છે એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવા માટે આપણે જનરલી છે મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી અને પેશન્ટના જે સોફ્ટ ટિશ્યુ છે એનું છે આપણે ફર્ધર છે એ ડાયગ્નોઝ છે એ કરી શકીએ છીએ. તો આપણે MRIની અંદર પણ છે એ આપણે કમ્પ્યુટરનો યુઝ કરતા હોઈએ છીએ. MRI જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મોનિટર થ્રુ કમ્પ્યુટર સાથે કનેક્ટ હોય છે અને જે સોફ્ટ ટિશ્યુના જે બધા જે એબનોર્માલિટી છે એ આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર છે એ ડિસ્પ્લે છે એ કરે છે. અને આની અંદર આપણે એક્સરેનો યુઝ કરતા નથી, કેમ કે જે સોફ્ટ ટિશ્યુ છે એના ઉપર એક્સરેની અસર થવાને કારણે એની અંદર કેન્સરસ ઇમેજ એટલે કે કેન્સરસ ડિઝીઝ સિમ્ટમ્સ પણ છે એ શો થઈ શકે છે. એટલા માટે આપણે એને એક્સરેને બદલે આપણે MRI છે એ પ્રિફર કરીએ છીએ. તો MRIની અંદર પણ કમ્પ્યુટર છે એનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ થર્ડ યુઝ છે કમ્પ્યુટર, દેટ ઇઝ ધી સ્પેક્ટ્રોસ્કોપી. થર્ડ યુઝ કમ્પ્યુટરનો છે ક્લિનિકલની અંદર, દેટ ઇઝ ધી સ્પેક્ટ્રોસ્કોપી. હવે જ્યારે કોઈ પણ સ્પેસિમેન તમે લઈ આવો છો, એક્ઝામ્પલ કે યુરિન સેમ્પલ તમે લઈ આવો છો, હવે કોઈ પણ પેશન્ટ છે એની અંદર UTI ઇન્ફેક્શન છે થયું છે કે નહીં, એટલે કોઈ પણ બેક્ટેરિયા યુરિન સેમ્પલની અંદર ડિટેક્ટ થશે, જો હશે ઇન્ફેક્શન હશે તો હવે આ યુરિન સેમ્પલ છે ને ફર્ધર આપણે શું કરીએ છીએ તો કે સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કે આપણે એની અંદર ધારો કે આ યુરિન સેમ્પલ છે એની અંદર આપણે રેડિયેશન છે એ આપાત કરીએ છીએ અને એના કારણે આપણને આઈડિયા આવે અકોર્ડિંગ ટુ ધ ટ્રાન્સમિટ રે અને દેટ ઇઝ ધી એવા રેસ કે જે પાસ આઉટ થઈ જાય છે ને અમુક રેસ છે જે પાસ આઉટ થતા નથી, ડાયરેક્ટ છે એ બાઉન્સ બેક થઈ જાય છે. તો આના અકોર્ડિંગ આપણે સ્પેક્ટ્રોસ્કોપીના અકોર્ડિંગ કોઈ પણ સેમ્પલની અંદર સ્પેસિમેનની અંદર કોઈ પણ ઇન્ફેક્શિયસ એજન્ટ છે એની એબ્સન્સ કે પ્રેઝન્સ છે એ નોટિસ કરી શકીએ છીએ. તો સ્પેક્ટ્રોસ્કોપીની અંદર પણ અહીંયા તમને મોનિટર સ્ક્રીન છે એના ઉપર કમ્પ્યુટર કનેક્ટેડ હોય છે કે જેનાથી તમે એબ્ઝોર્બન્સને અકોર્ડિંગ તમે કોઈ પણ પેથોજન્સ કે બેક્ટેરિયા કે કોઈ પણ એના ટોક્સિન્સની પ્રેઝન્સ અને એબ્સન્સ છે એ સ્પેસિમેન્સમાં અંદર છે એ જોઈ શકો છો. તો સ્પેક્ટ્રોસ્કોપીની અંદર પણ કમ્પ્યુટર છે એનો યુઝ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ યુઝ છે દેટ ઇઝ ધી સર્જરી. દેટ ઇઝ ધી ફોર્થ, દેટ ઇઝ ધી સર્જરી. ક્લિયર? હવે સર્જરી દરમિયાન ઘણીવાર છે એ કમ્પ્યુટરનો યુઝ થાય છે, ઘણીવાર નહીં પણ મોસ્ટ ઓફ જ્યારે સર્જરી કરતા હોઈએ છીએ કોઈ પણ પેશન્ટની ત્યારે સર્જરીની અંદર પણ કમ્પ્યુટરનો યુઝ છે એ કરવામાં આવે છે. હવે રોબોટિક્સ કમ્પ્યુટર્સ આવી ગયા છે કે જે અલાઉ કરે છે કે રોબોટિક્સ થ્રુ તમે છે એ કોઈ પણ ડૉક્ટરની એબ્સન્સમાં પણ કોઈ પેશન્ટ છે એની સર્જરી કરી શકો છો. ડૉક્ટર પેશન્ટથી ઘણો આઘો હોય તો તેમ છતાં એ કમ્પ્યુટરાઇઝ રોબોટ થ્રુ તમે પેશન્ટ છે ને સર્જિકલની સર્જરી છે એ કરી શકો છો. એટલે કે આની અંદર પણ કમ્પ્યુટર છે એ એક મેઇન રોલ છે એ પ્લે કરે છે. ત્યારબાદ
જોઈએ, દેટ ઇઝ ધી પેશન્ટ મોનિટરિંગ. પેશન્ટ મોનિટરિંગ. ક્લિયર? હવે જ્યારે કોઈ પણ પેશન્ટ છે આઈસીયુની અંદર કે કોઈ પણ કેરની અંદર જ્યારે છે ત્યારે એની અંદર જે આઈસીયુનો જે બેડ છે એ આઈસીયુ બેડ ડાયરેક્ટ છે એ કમ્પ્યુટરથી કનેક્ટ હોય છે. એટલે કે કોઈ પણ પેશન્ટ છે એના બધા જ રેકોર્ડિંગ છે એ કમ્પ્યુટર તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરે છે. એક્ઝામ્પલ છે એના હાર્ટબીટ કેટલા આવે છે, એના પલ્સ રેટ હાઈ છે, લો છે, શુગર છે, આ બધું છે એ તમારા બેડ કોઈ પણ પેશન્ટ છે જે આઈસીયુની છે એ આઈસીયુના પેશન્ટના બેડ ડાયરેક્ટ છે એ કમ્પ્યુટર કનેક્ટેડ હોય છે, જે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને પેશન્ટનું બધું જ છે એ શો કરે છે. એક્ઝામ્પલ છે એના હાર્ટબીટ છે, બીપી, શુગર લેવલ બધું છે તમે ડાયરેક્ટ કમ્પ્યુટરના મોનિટર સ્ક્રીન થ્રુ છે તમને ડિસ્પ્લે છે એ કરે છે. તો આમ કોઈ પણ પેશન્ટ છે એના મોનિટરિંગની અંદર પણ કમ્પ્યુટર છે એનો ખૂબ જ રોલ છે એ કમ્પ્યુટર છે એ ખૂબ જ રોલ પ્લે કરે છે. નેક્સ્ટ કમ્પ્યુટરનો રોલ જોઈએ, દેટ ઇઝ ધી નંબર 6, દેટ ઇઝ ધી સિક્યોર ડેટા સ્ટોરેજ. ક્લિયર? તો કે કમ્પ્યુટરના કોઈ પણ ડેટા છે, કોઈ પણ હોસ્પિટલના ડેટા છે કે કોઈ પણ પેશન્ટ છે ક્યારે એડમિટ થયો છે, એને શું ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, એના સિમ્ટમ્સ કેવા હતા, અને ફર્ધર કયા ટાઈપની એન્ટીબાયોટિક આપવામાં આવી કે જેના કારણે રિકવર થઈ ગયો છે, કેટલા ટાઈમે રિકવર થયો છે, લાઈક બધા જે ડેટા છે એ બધા મોસ્ટલી પેશન્ટની બધી જ ફાઇલ છે એ મોસ્ટલી કમ્પ્યુટરની અંદર છે એ સિક્યોર થઈ રાખવામાં આવે છે. તો આ બધી સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં પણ કમ્પ્યુટર છે એ મોસ્ટ ઓફ સારો એવો રોલ છે એ પ્લે કરે છે. ત્યારબાદ જોઈ લઈએ નંબર 7, that is the diagnostic database. ક્લિયર? તો કે કોઈ પણ પેશન્ટ છે ડાયગ્નોઝ જ્યારે કરવામાં આવે છે, ધારો કે કોઈ પણ સ્પેસિમેન લઈ આવવામાં આવે છે અને સ્પેસિમેનનું ફર્ધર કોઈ પણ ક્લિનિકલ કે કોઈ પણ માઇક્રોસ્કોપિક કે કોઈ પણ ગ્રોથ બાયોકેમિકલ ટેસ્ટ દ્વારા ડાયગ્નોઝ કરવામાં આવે છે, અને ડાયગ્નોઝ કર્યા બાદ પછી એને ફર્ધર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો હવે કોઈ પણ ટાઈપના સિમ્ટમ્સ જો ધારો કે એને ફીવર છે અને વોમિટિંગ છે, તો આવા ટાઈપના સિમ્ટમ્સને અકોર્ડિંગ જ્યારે ડયાગ્નોઝ કરવામાં આવે છે તો આ ટાઈપના માઇક્રોબની પ્રેઝન્સ હોઈ શકે એવું શો કરીએ છીએ, અને એ બધા ડેટા છે આપણે એને કમ્પ્યુટરની અંદર ફીડ કરીએ છીએ કે ભાઈ પેશન્ટ છે આવા ટાઈપના સિમ્ટમ્સ શો કરતું હતું, એને આ ટાઈપની એન્ટીબાયોટિક આપવામાં આવી હતી, અને ત્યારબાદ એ પેશન્ટ છે આફ્ટર 3 to 4 ડેઝ છે રિકવર થઈ ગયું. તો આ બધા ડાયગ્નોસિસના જે ડેટા છે એ બધા કમ્પ્યુટરની અંદર છે એ તમે ઇઝીલી છે એ સેવ કરી શકો છો. જ્યારે આવો પેશન્ટ બીજો જ્યારે કોઈ પણ આવે ત્યારે તમે એને એ ડેટાબેઝ અકોર્ડિંગ તમે એને છે ફર્ધર ટ્રીટમેન્ટ છે એ કરી શકો છો. તો આમ કોઈ પણ ડાયગ્નોસ્ટિકના જે ડેટા છે તમે પણ કમ્પ્યુટરની અંદરથી સ્ટોર કરી શકો છો. આવી બધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે પણ કમ્પ્યુટર છે એ ખૂબ જ મેઇન રોલ છે એ પ્લે કરે છે. ત્યારબાદ નેક્સ્ટ છે, દેટ ઇઝ ધી એડવાન્ટેજ, દેટ ઇઝ ધી મેડિકલ રિસર્ચ. ક્લિયર? દેટ ઇઝ ધી મેડિકલ રિસર્ચ. તો કે મેડિકલ રિસર્ચની અંદર પણ કમ્પ્યુટર છે એવો સારો એવો રોલ છે એ પ્લે કરે છે. કોઈ પણ રિસર્ચર્સ છે કે જે મેડિકલ ફિલ્ડના છે અને કોઈ પણ ડિસીઝને ઉપર રિસર્ચ કરતા હોય છે, તો કોઈ પણ બે રિસર્ચર્સ છે એ દૂર હોય તો એમ છતાં બે વચ્ચે એકબીજા સાથે ઇન્ટરેક્ટ છે એ કરી શકે છે. ધારો કે કોઈ એક રિસર્ચર અહીંયા છે અને કોઈ એક બીજો અહીંયા છે, એની વચ્ચે ખૂબ જ વાસ્ટ એવો ડિસ્ટન્સ ખૂબ વધારે પડતું છે, તો આ બંને છે એકબીજા થ્રુ કમ્પ્યુટર થ્રુ કનેક્ટ થઈ અને પોતે પોતાનું પ્રોગ્રેસ છે આગળ છે એ કરી શકે છે. તો રિસર્ચની અંદર પણ કમ્પ્યુટર છે એવો સારો એવો રોલ છે એ પ્લે કરે છે. ત્યારબાદ છે નંબર 9, દેટ ઇઝ ધી મેડિકલ પ્રેક્ટિસ સોફ્ટવેર. દેટ ઇઝ ધી મેડિકલ પ્રેક્ટિસ સોફ્ટવેર. હવે જે મેડિકલ પ્રેક્ટિસ સોફ્ટવેર છે એની અંદર કોઈ પણ પેશન્ટ જે એડમિટ થયો છે એની બધી જ ફાઇલ રેકોર્ડિંગ છે કમ્પ્યુટરની અંદર જે રાખવામાં આવે છે, કે બિલ પેમેન્ટ છે, એનું ઇન્સ્યોરન્સ છે, બિલ છે, એની બધી વસ્તુ છે એનું આખું ઓફિસ વર્ક છે એ બધું કમ્પ્યુટરની અંદર છે એ ફીડ કરેલું હોય છે. તો તમે ટાઈમ છે એ વધારે બગાડ્યા વગર તમે કમ્પ્યુટર થ્રુ તમે એવું સારું એવું બધું મેન્ટેન છે એ કરી શકો છો. તો આની અંદર કમ્પ્યુટર છે એ ખૂબ સારો એવો રોલ છે એ પ્લે કરે છે. અને ત્યારબાદ છે દેટ ઇઝ નંબર 10 એન્ડ લાસ્ટ, દેટ ઇઝ ધી ઇન્ટરનેટ કનેક્ટિંગ. ક્લિયર? હવે જે ડૉક્ટર્સ છે એ મોસ્ટલી છે એ પર્સનલ કમ્પ્યુટરનો યુઝ કરે છે કે જેની અંદર પોતે છે એક સાથે કનેક્ટ થઈ શકે છે અને પોતાનું વર્ક છે એ ઓછા ટાઈમની અંદર છે એ પૂરું કરી શકે છે વિથ એડવાન્સ એરિયા, અને એકબીજા સાથે ઇન્ટરનેટથી કનેક્ટ થઈ અને પોતે છે ડિસ્કસ કરી શકે છે. ધારો કે કોઈ પેશન્ટ છે ઇન્ડિયાની અંદર અને એને ટ્રીટમેન્ટની જરૂર છે, હવે જે ઇન્ડિયાના જે ડૉક્ટર છે, જે સર્જન છે, એને આઈડિયા નથી આવતો કે ભાઈ મારે શું કરવું, તો એ કોઈ પણ ફોરેનના બીજા ડૉક્ટર થ્રુ એની ઇન્ટરનેટ કનેક્શન થ્રુ એની હેલ્પ લઈ અને ફર્ધર પોતે સજેશન છે એ પણ માંગી શકે છે. તો આની અંદર પણ તમારો કમ્પ્યુટર છે ખૂબ સારો એવો છે રોલ પ્લે કરે છે. તો ક્લિયર? તો આ અલગ અલગ કમ્પ્યુટર છે એના ક્લિનિકલની અંદર અલગ અલગ એના સિગ્નિફિકન્સ છે એ તમે જોયા.
ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક ધેટ ઇઝ ધી બાયો સેન્સર. આ ટોપિક પૂરો આપણો. નેક્સ્ટ સબ પોઈન્ટ છે એની અંદર ધેટ ઇઝ ધી ક્લિનિકલ આસ્પેક્ટ, ધેટ ઇઝ ધી ક્લિનિકલ આસ્પેક્ટ ઓફ બાયોસેન્સર. ક્લિયર? તો કે બાયોસેન્સર છે એની મદદ શું છે, એનો ક્લિનિકલી લેવલે એનું શું ઇમ્પોર્ટન્સ છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવું પડશે કે વોટ ઇઝ ધી બાયોસેન્સર. બાયોસેન્સર શું છે? તો કે બાયોસેન્સર નથિંગ દેટ ઇઝ ધી ડિવાઇસ. બાયોસેન્સર ઇઝ અ ડિવાઇસ in which immobilized biological અથવા કોઈ પણ biological component interact within the analytes અથવા કોઈ પણ substance to produce the signal. એક્ઝામ્પલ છે કોઈ પણ પીએચના ચેન્જ છે, કોઈ પણ સોલ્ટ ચેન્જ છે, આયર્ન ચેન્જ, લાઇકવાઇઝ ધેટ પ્રપોર્શનલ ટુ ધ ક્વોન્ટિટી ઓફ ધી એનાલાઇટ્સ. ક્લિયર? તો કે બાયોસેન્સર કાંઈ નથી પણ કોઈ પણ સબસ્ટ્રેટ, ધારો કે કોઈ પણ સબસ્ટન્સ છે એની ઉપર કોઈ પણ બાયોલોજિકલ એજન્ટ છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે. ઇમોબિલાઇઝ કરવું એટલે કે એની ઉપર એટેચ કરવામાં આવે છે. અને ત્યારબાદ એન્વાયરમેન્ટના કોઈ પણ ચેન્જ છે, ધારો કે પીએચ ચેન્જ છે, ધારો કે અહીંયા તમને આલ્ગલ સેમ્પલ છે એ ફીડ કરેલા, કોઈ પણ એનાલાઇટ સબસ્ટન્સ છે એની ઉપર આલ્ગલ સેમ્પલ છે એ તમે ઇમોબિલાઇઝ કર્યું છે. હવે જે આલ્ગી છે એ મિનિમમ 5 થી 6 પીએચને એમાં ગ્રો થાય છે. હવે ઇનકેસ પીએચ ચેન્જ થયો, ધારો કે પીએચ 8 થઈ ગઈ, તો આ આલ્ગલ સેમ્પલ છે એ પોતે ગ્રો થઈ શકશે નહીં. એટલે જેવું તમે આ બાયોસેન્સર છે એ એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં લાવશો તો 8 પીએચના કારણે તમારી આલ્ગી છે એ ડાયરેક્ટ છે એ ગ્રો થશે નહીં અને ડાયરેક્ટ ડાય થઈ જશે. એનો મતલબ કે બાયોસેન્સર એવું ઇન્ડિકેટ કરે છે કે તમારા એન્વાયરમેન્ટની અંદર પીએચનો ચેન્જ છે એ જોવા મળે છે. ક્લિયર? તો બાયોસેન્સર છે એ એક એવા ડિવાઇસ છે કે જેની ઉપર કોઈ પણ બાયોલોજિકલ સબસ્ટન્સ, એમાં કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ પણ હોઈ શકે, એના કોઈ પણ એન્ઝાઇમ્સ પણ હોઈ શકે, કોઈ પણ એન્ટીબોડી પણ હોઈ શકે. એને શું કરવાનું છે? ઇમોબિલાઇઝ કરવાના છે. અને આ ઇમોબિલાઇઝ કરેલા સેલ્સ કે એન્ઝાઇમ્સ છે એ એન્વાયરમેન્ટના કોઈ પણ કન્ડિશન અકોર્ડિંગ છે એ પોતે રિસ્પોન્સ આપે છે. અને એના રિસ્પોન્સને અકોર્ડિંગ તમે તમારું પ્રિડિક્શન કરી શકો છો કે ભાઈ એન્વાયરમેન્ટની અંદર આ ટાઈપનો ચેન્જ છે એ જોવા મળે છે. ક્લિયર? તો આવા ટાઈપના ડિવાઇસ છે એ યુઝ કરવામાં આવે છે ફોર ધી એનાલાઇઝ ધી એન્વાયરમેન્ટલ કન્ડિશન. એન્વાયરમેન્ટની કન્ડિશન હોય કે કોઈ બોડી કન્ડિશન પણ હોઈ શકે. ક્લિયર? તમારા બોડીની અંદર ગ્લુકોઝ લેવલ છે કે યુરિયા લેવલ છે એ પણ ચેક કરવું હોય તો પણ તમે બાયોસેન્સરની મદદથી તમે છે એ પણ ચેક કરી શકો છો. તો બાયોસેન્સર શું છે? તો કે બાયોસેન્સર એ એક એવું ડિવાઇસ છે કે જેની અંદર કોઈ પણ બાયોલોજિકલ એજન્ટ અથવા બાયોલોજિકલના કોઈ પણ કમ્પોનન્ટ્સ, એન્ઝાઇમ્સ હોઈ શકે, કોઈ પણ એન્ટીબોડી હોઈ શકે અથવા કોઈ પણ સેલ્સ હોઈ શકે, એને શું કરવાનું છે? તો કે એની ઉપર ઇમોબિલાઇઝ કરવાના છે. અને ફર્ધર એ કોઈ પણ એન્વાયરમેન્ટલનો ચેન્જ, અધરવાઇઝ કોઈ પણ બોડીની અંદર થયેલા ચેન્જ, એમાં ગ્લુકોઝમાં ચેન્જ થાય છે કે યુરિયા લેવલમાં ચેન્જ થાય છે, એને અકોર્ડિંગ એ પોતે છે રિએક્ટ કરશે. અને એના રિએક્શન ઉપરથી તમે છે એ તમારું પ્રિડિક્શન છે એ કરી શકો છો કે ભાઈ બોડીની અંદર છે એ ગ્લુકોઝ વધ્યું છે, ઘટ્યું છે, યુરિયા વધ્યું છે, ઘટ્યું છે, લાઇકવાઇઝ ધેટ. તો બાયોસેન્સર છે આ રીતે છે હેલ્પફુલ છે એ બને છે. ક્લિયર? અને બાયોસેન્સર છે એ સૌપ્રથમ ડિઝાઇન કોણે કર્યું હતું? તો કે ધેટ ઇઝ ધી સાયન્ટિસ્ટ નોન એઝ ધી ક્લાર્ક. That is the Clark and Lyons in 1962. અને સૌપ્રથમ જે બાયોસેન્સર કર્યું હતું એણે ગ્લુકોઝ છે એ મેઝર કરવા માટે છે એ કર્યું હતું. ગ્લુકોઝ ઇન બ્લડ, એ બ્લડની અંદર ગ્લુકોઝ લેવલ છે એને એસ્ટિમેટ કરતું બાયોસેન્સર છે એ ડિસ્કવર કર્યું હતું. ડિસ્કવર્ડ બાય ધી ક્લાર્ક એન્ડ ધી લાયોન્સ ઇન 1962. ક્લિયર? હવે બાયોસેન્સર છે એના અલગ અલગ પાર્ટ્સ છે. વોટ ઇઝ ધી પાર્ટ્સ? આપણે આગળ નીચે જોઈએ. વોટ ઇઝ ધી પાર્ટ્સ ઓફ બાયોસેન્સર? ક્લિયર? તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર. તો કે જે બાયોસેન્સર છે એના મેઇનલી તો 3 પોર્શન છે, 3 પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ છે દેટ ઇઝ ધી રિકોગ્નિશન એલિમેન્ટ, એટલે કે ધ સેન્સિટિવ બાયોલોજિકલ એલિમેન્ટ, એટલે કે કોઈ પણ સબસ્ટ્રેટની ઉપર કોઈ પણ બાયોલોજિકલ છે એમાં એન્ટીબોડી પણ હોઈ શકે, એન્ઝાઇમ્સ પણ હોઈ શકે, કોઈ પણ ઓર્ગેનિઝમ્સ પણ હોઈ શકે. એને શું કરવાના છે? ઇમોબિલાઇઝ કરવાના છે અને એને યુઝ કરવાનો છે, જેને કહેશું આપણે રિકોગ્નિશન એલિમેન્ટ. ત્યારબાદ સેકન્ડ પાર્ટ ઇટ ઇઝ ધી ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર શું કામ કરશે? તો કે તમારા કોઈ પણ એજન્ટ દ્વારા જે સિગ્નલ પાસ થાય છે સિગ્નલ્સને ઇલેક્ટ્રોકેમિકલ્સ અથવા ઓપ્ટિકલ મિકેનિકલની અંદર છે એ કન્વર્ટ કરશે. અને ત્યારબાદ થર્ડ પાર્ટ ઇટ ઇઝ ધી સિગ્નલ પ્રોસેસર, એટલે કે એ પોતે સિગ્નલ્સ છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં કન્વર્ટ કરશે અને ફર્ધર તમારા ડિસ્પ્લેમાં શો કરશે. ક્લિયર? તો તમારા બાયોસેન્સરના મેઇનલી 3 પાર્ટ. પહેલું છે સેન્સિટિવ બાયોલોજિકલ એલિમેન્ટ અથવા રિકોગ્નિશન એલિમેન્ટ્સ, કે જે તમારા કોઈ પણ એન્વાયરમેન્ટના ચેન્જને છે એને રિકોગ્નાઇઝ કરશે. ત્યારબાદ છે દેટ ઇઝ ધી ટ્રાન્સડ્યુસર અથવા ડિટેક્ટર, સેકન્ડ પાર્ટ છે. અને ત્યારબાદ દેટ ઇઝ ધી સિગ્નલ પ્રોસેસર્સ, કે જે સિગ્નલ્સ છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં કન્વર્ટ કરશે અને તમને ડિસ્પ્લે ઉપર શો કરશે કે ભાઈ આવા ટાઈપની છે એ કોઈ પણ બોડીની અંદર આ ટાઈપનો ચેન્જ છે એ જોવા મળે છે કે લાઇકવાઇઝ ધેટ. ક્લિયર?
તો હવે જે સિગ્નલ્સ છે મોસ્ટલી પ્રોડ્યુસ થાય છે જે માઇક્રોબ્સ દ્વારા એ હીટના ફોર્મમાં કે ઓટોના ફોર્મમાં હશે, ગેસના ફોર્મમાં, અને ત્યારબાદ એ પોતે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની અંદર કન્વર્ટ થશે વિથ હેલ્પ ઓફ સિગ્નલ પ્રોસેસર, અને ત્યારબાદ જે ડિસ્પ્લે ઉપર શો થશે. ક્લિયર? તો હવે જે બાયોસેન્સર છે એની અલગ અલગ એપ્લિકેશન શું છે એ જોઈ લઈએ. તો કે સમ એક્ઝામ્પલ્સ આર, ફર્સ્ટ છે દેટ ઇઝ ધી એપ્લિકેશન ઓફ બાયોસેન્સર. પહેલું દેટ ઇઝ ધી ગ્લુકોઝ મોનિટરિંગ ઇન ધી ડાયાબેટિક પેશન્ટ. કોઈ પણ ડાયાબેટિક પેશન્ટ છે એને આ જે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ માપવા માટે તમે બાયોસેન્સરનો યુઝ કરી શકો છો. કે ભાઈ તમે બાયોસેન્સર શો કરશો કે ભાઈ ગ્લુકોઝ લેવલ વધ્યું છે કે ઘટ્યું છે. ત્યારબાદ સેકન્ડ શું છે તો કે ડિટેક્શન ઓફ પેથોજન્સ. નેક્સ્ટ છે ડિટેક્શન ઓફ ધ ટોક્સિક મેટાબોલાઇટ્સ દેટ ઇઝ ધી માઇકોટોક્સિન્સ. કે બ્લડની અંદર કોઈ પણ પેથોજન્સની પ્રેઝન્સ છે, કોઈ પણ ટોક્સિન્સની પ્રેઝન્સ છે, એ પણ તમે છે એ બાયોસેન્સરની મદદથી છે એ પ્રિડિક્ટ એટલે કે એને ડિટેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ડ્રગ ડિસ્કવરી, કે કોઈ પણ ડ્રગ્સ છે એ પણ તમે બ્લડની અંદર ડિસ્કવર કરી શકો છો. ત્યારબાદ નંબર 5 દેટ ઇઝ ધી ડિટર્મિનેશન ઓફ ધી ડ્રગ રેઝિસ્ટન્સ ઇન ધી ફૂડ. એટલે કે કોઈ પણ ફૂડની અંદર ડ્રગ રેઝિસ્ટન્સ પણ ડિટરમાઇન છે એ કરી શકો છો. ત્યારબાદ ડિટેક્શન એન્ડ ડિટર્મિનેશન ઓફ ધી ઓર્ગનો ફોસ્ફેટ. એટલે કે ઓર્ગેનોફોસ્ફેટ એટલે ફોસ્ફેટ મોલેક્યુલ છે ઓર્ગેનિક ફોર્મમાં, અને કે ઓર્ગેનોફોસ્ફેટ એની પ્રેઝન્સ પણ તમે ડિટેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ડિટેક્શન ઓફ ધી યુરિયા, કોલેસ્ટ્રેરોલ, આલ્કોહોલ, નાઇટ્રેટ એન્ડ પેનિસિલિન કોન્સન્ટ્રેશન પણ તમે છે એ ડિટેક્ટ કરી શકો છો. તો અલગ અલગ ટાઈપના આ બાયોસેન્સર્સ છે એની એપ્લિકેશન્સ છે કે બોડીની અંદર અલગ અલગ મટીરિયલ્સ, ડ્રગ્સ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, આલ્કોહોલ લેવલ છે, કે કોઈ પણ પેથોજન્સની પ્રેઝન્સ છે તમે બાયોસેન્સરની મદદથી તમે છે એ પણ ફર્ધર છે એ ડિટેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે દેટ ઇઝ ધી ટાઈપ્સ ઓફ બાયોસેન્સર. તો કે બાયોસેન્સર છે અલગ અલગ ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ દેટ ઇઝ ધી ઇલેક્ટ્રોકેમિકલ બાયોસેન્સર, ત્યારબાદ છે એમ્પેરોમેટ્રિક બાયોસેન્સર, ત્યારબાદ છે થર્મિઓસ્ટર બાયોસેન્સર, દેટ ઇઝ ધી બાયો એફિનિટી બાયોસેન્સર, માઇક્રોબિયલ બાયોસેન્સર અને ઓપ્ટો ઇલેક્ટ્રિક બાયોસેન્સર. અલગ અલગ બાયોસેન્સરના 6 ટાઈપ છે. ક્લિયર? તમારે એમાં ડીપમાં જવાનું જરૂર નથી, તમારે ખાલી જસ્ટ નામ યાદ રાખવાના છે. દેટ ઇઝ ધી ઇલેક્ટ્રોકેમિકલ બાયોસેન્સર, દેટ ઇઝ ધી એમ્પેરોમેટ્રિક બાયોસેન્સર, નેક્સ્ટ દેટ ઇઝ ધી થર્મિસ્ટર બાયોસેન્સર, નેક્સ્ટ છે બાયો અફિનિટી બાયોસેન્સર, નેક્સ્ટ વન દેટ ઇઝ ધી માઇક્રોબિયલ બાયોસેન્સર, એન્ડ દેટ ઇઝ ધી ઓપ્ટો ઇલેક્ટ્રિક બાયોસેન્સર. આ અલગ બાયોસેન્સરના ટાઈપ છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ ઓફ બાયોસેન્સર. આપણે પહેલાં વાત કરી કે બાયોસેન્સર છે એ શું કરે છે તો કે બોડીની અંદરથી ગ્લુકોઝ લેવલ છે કે યુરિયા લેવલ છે એ મેઝર કરવાનું કામ કરે છે. તો કે કઈ રીતે એ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો કે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ દેટ ઇઝ ધી ડિટર્મિનેશન ઓફ ગ્લુકોઝ. ક્લિયર? આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે બાયોસેન્સર શું કરે છે, ધારો કે બ્લડની અંદર રહેલો બ્લડ ગ્લુકોઝ છે એ ડિટેક્ટ કરવાનું કામ કરે છે. તો કે ગ્લુકોઝ છે એ સૌપ્રથમ O2ના કોન્ટેક્ટમાં આવવાથી વિથ હેલ્પ ઓફ એન્ઝાઇમ દેટ ઇઝ ધી ગ્લુકોઝ ઓક્સિડેઝ કન્વર્ટ ઇન્ટુ ધી ગ્લુકોનિક એસિડ પ્લસ H2O2. આપણે આ વર્ડ ફોરની અંદર જોઈ ગયા કે ગ્લુકોઝ છે એ O2ના કોન્ટેક્ટમાં આવવાથી વિથ હેલ્પ ઓફ એન્ઝાઇમ ગ્લુકોઝ ઓક્સિડેઝ કન્વર્ટ ઇન્ટુ ધ ગ્લુકોનિક એસિડ પ્લસ H2O2. ક્લિયર? તો હવે જે ગ્લુકોઝ ઓક્સિડેઝ એન્ઝાઇમ્સ છે એ ક્યાં આવેલો છે તો કે બાયોસેન્સર ઉપર આવેલો છે. બાયોસેન્સર છે એની ઉપર એન્ઝાઇમ્સ આવેલો છે. કયો? ગ્લુકોઝ ઓક્સિડેઝ. હવે જેવો બાયોસેન્સર તમે બ્લડની અંદર ઇન્સર્ટ કરશો એટલે બ્લડની અંદર તમારો ગ્લુકોઝ ઓક્સિડેઝ એન્ઝાઇમ શું કરશે, ગ્લુકોઝ સાથે રિએક્ટ કરી અને ગ્લુકોનિક એસિડની અંદર અને H2O2ની અંદર કન્વર્ટ થશે. ક્લિયર? તો હવે આ ગ્લુકોનિક એસિડનો કોન્સન્ટ્રેશન અને H2O2ના કોન્સન્ટ્રેશનને અકોર્ડિંગ તમે છે એ તમારા ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન છે એ તમે ડિટરમાઇન છે એ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે જોઈ લો કે ગ્લુકોઝ છે અહીંયા 100 મિલીમોલ ગ્લુકોઝ છે અને તમારો એન્ઝાઇમ્સ વર્ક કરે છે ગ્લુકોઝ ઓક્સિડેઝ એન્ઝાઇમ્સ અને બને છે અહીંયા ગ્લુકોનિક એસિડ પ્લસ H2O2. ક્લિયર? તો તમારો જે ગ્લુકોઝ છે એ કેટલા પ્રમાણમાં છે એ કોના પ્રપોર્શનમાં હશે તો ગ્લુકોનિક એસિડના પ્રપોર્શનમાં હશે. બેયનું પ્રપોર્શન સેમ હશે. તો ગ્લુકોનિક એસિડ વધારે બનશે એનો મતલબ કે તમારા બોડીની અંદર ગ્લુકોઝ પણ વધારે પ્રમાણમાં હશે. ક્લિયર? તો બાયોસેન્સરની મદદથી તમે કોઈ પણ બોડીની અંદર યુરિયા કોન્સન્ટ્રેશન છે કે ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન છે એને પણ તમે છે એ ડિટરમાઇન છે એ કરી શકો છો. ક્લિયર? તો આ હતું આપણું બાયોસેન્સર વિશે. તો કે ક્લિનિકલ લેબોરેટરીની અંદર બાયોસેન્સરનો યુઝ કરીને પણ તમે બોડીની અંદરના કોઈ પણ યુરિયા ચેન્જીસ છે, આલ્કોહોલ ચેન્જીસ છે કે ગ્લુકોઝ ચેન્જીસ છે કે ડ્રગ રેઝિસ્ટન્સ છે કે કોઈ પણ પેથોજન્સની એન્ટ્રી છે કે કોઈ પણ બીજા બધા કોઈ પણ ટોક્સિન્સ મોલેક્યુલ્સ છે એની પ્રેઝન્સ છે એ ડિટરમાઇન છે એ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ બાયોસેન્સર. દેટ્સ ઓલ અબાઉટ ધી ક્લિનિકલ યુઝ ઓફ ધી બાયોસેન્સર એન્ડ
clinical significance of the computer in the clinical laboratory, clinical microbiology. That's it.